GJ6 વેરાયટી શોપની અંદર આપણે જે પ્રોજેક્ટરનો વિડીયો મૂક્યો છે એ વિડીયોની અંદર પ્રોજેક્ટર તમારે કઈ રીતનું રહેવાનું છે, આ જે અલ્ટ્રા HD પ્રોજેક્ટર છે એની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે એનો ડિટેલ વિડીયો, એની ક્લિયરિટી કેવી છે બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળી જવાનું છે. જ્યારે તમે પ્રોજેક્ટરનું અનબોક્સિંગ કરો છો, જે 3 મોડલ છે એની અંદર સેમ છે કે તમને આ રીતે એક જે છે પ્રોજેક્ટર મળી જવાનું છે મેઇન. તો આ જે છે તમારું મેઇન પ્રોજેક્ટર જે છે કંઈક આ રીતનું રહેવાનું છે અને જે એમ કહેવાય છે કે 180 ડિગ્રી જે તમારું છે આની અંદર મૂવમેન્ટ છે. તો 180 ડિગ્રીનું મૂવમેન્ટ કંઈક આ રીતે હોય છે એની અંદર. આ રીતે તમે મૂવમેન્ટ કરાવી શકો છો. અહીંયા બધા તમારા પ્લગ ને એ બધું પાવર સપ્લાય છે, પેનડ્રાઈવ ને HDMIનો બધો કનેક્શન તમને અહીંયા પાછળની બાજુ આપેલું છે. તો આ પ્રોજેક્ટર જે છે બીજું તમને એના સાથે કઈ વસ્તુ મળશે, તો આ જે બોક્સ જે હોય છે એ બોક્સની અંદર તમને મળી જવાનું છે આનું એક રિમોટ, આ જે પાવર સપ્લાયનો કેબલ છે. બીજું છે તમને એની અંદર મળવાનું છે રિમોટ, કંઈક આ રીતનું રહેવાનું. અંદર 2 સેલ નાખવાના છે AAA અને HDMI કેબલ મળી જવાનો છે. તો આ 3 વસ્તુ તમને બોક્સની અંદર મળવાનું છે અને સાથે છે તમારું આ મેન્યુઅલ, યુઝર મેન્યુઅલ, તમારે કઈ રીતે આને યુઝ કરવું એ બધું તમને આ યુઝર મેન્યુઅલની અંદર આપેલું છે. તો આ બધી વસ્તુ તમને અંદર છે, પાવર સપ્લાયથી લઈને HDMI કેબલ અને આનું જે વાયરલેસ રિમોટ છે એ પણ આની અંદર આવી જાય છે. તો આ બધી જ વસ્તુ તમને આ પ્રોજેક્ટરની અંદર મળી જવાનું છે. હવે મિત્રો આપણે જોઈશું કે આને કનેક્શન કઈ રીતે કરવાનું છે અને કનેક્શન કર્યા પછી આનું ક્લિયરિટી કેવી છે. તો આ 3 પ્રોજેક્ટર જે આપણી પાસે છે એની અંદર આ જે મોડલ હતું એ જે છે 2200 વાળું અલ્ટ્રા HD મોડલ જે છે, એના સિવાય બીજા આપણી પાસે જે છે એમાં એક બીજું મોડલ છે જે 3400નું આવે છે. આ એના કરતાં થોડીક હાઈ ક્વોલિટીનું છે અને એમાં એક બીજું છે 3400માં. અહીંયા તમારું સોની લખેલું આવશે, આ તમને પડશે 3400ની અંદર. તો આ બધા પ્રોજેક્ટર જે છે એની ક્વોલિટી નિયર અબાઉટ સેમ જ છે, પણ આ તમારું લોંગ લાઈફ ચાલે, આનો જે લેન્સ હોય છે વધારે ચાલે એ ટાઈપનું મટીરિયલ હોય છે. તો હવે આપણે જોઈએ કે આ પ્રોજેક્ટર કઈ રીતે વર્ક કરે છે અને એની ક્લિયરિટી કેવી રહેવાની છે. આ જે પ્રોજેક્ટર છે એના અંદર તમને આ ઓન ઓફની સ્વિચ છે, પેનડ્રાઈવનું કનેક્શન છે, HDMI પોર્ટ આપેલો છે અને ઓક્સ કેબલ આપેલું છે અને અહીંયા તમારે આપવાનું છે પાવર સપ્લાય. આ રીતે કંઈક તમારે એને પાવર સપ્લાય આપવાનું છે અને બીજી જે પિન હોય છે એ તમારી નોર્મલ આ રીતની હોય છે, એ કોઈ પણ જગ્યાએ તમારે સ્વિચની પ્લગ હોય એમાં નાખી દેવાનું છે. તો આ રીતે તમારે સેટઅપ કરવાનું છે. સેટઅપ કરીને અહીંયા આપણે એને ચાલુ કરીને તમને બતાવીએ. તો આ રીતે જ્યારે તમે સપ્લાય લગાવો છો તો બટન જ્યારે અહીંયા કરશો તો આ રીતે આ જે પ્રોજેક્ટર છે એ ચાલુ થઈ જશે. હવે આપણે એની ક્લિયરિટી ને એ બધું જોઈશું આ વિડીયોની અંદર. બીજું આના અંદર તમે જે રીતે જોઈ શકો છો ધીરે ધીરે આની અંદર બધું આવશે, યુટ્યુબ ને નેટફ્લિક્સ ને એ બધું ઘણી બધી વસ્તુ, યુટ્યુબ છે, ગૂગલ પ્લે છે અને બીજી એપ્લિકેશન છે અને સેટિંગમાં આપેલા છે ફાઇલ્સ જે તમે અંદર સ્ટોરેજ આવે છે એની અંદર જે ફાઇલ હશે અને HDMIનું ઓપ્શન આપેલો છે જો તમે HDMI કનેક્ટ કર્યું હોય તો. ફોર એક્ઝામ્પલ તમારે સેટિંગમાં જઈને તમે શું વસ્તુ કરી શકો છો, સેટિંગમાં અંદર જ્યારે તમે જાઓ છો આ રિમોટને જે છે એ પ્રોજેક્ટરની સાઈડ રાખવાનું છે. તો સેટિંગની અંદર જશો તો તમે વાઈફાઈ કનેક્ટ કરી શકો છો. જો તમારા ઘરની અંદર અથવા તો મોબાઈલની અંદર વાઈફાઈ હોટસ્પોટ ચાલુ કરો અથવા તો તમારા ઘરની અંદર વાઈફાઈ હોય તો એ વાઈફાઈ તમે આની સાથે કનેક્ટ કરી શકો છો. જેવું તમે વાઈફાઈના ઓપ્શનમાં જશો એટલે જેટલા પણ વાઈફાઈ અવેલેબલ હશે એ તમને દેખાશે. જેવી રીતે અમે ઓલરેડી એક આઈફોનનું જે કૃણાલ્સ આઈફોન લખેલું છે એ કનેક્ટ કરીને રાખેલું છે, તો આ જે છે એ કનેક્ટ થઈ ગયું છે. ઓકે, તો આ જે છે તમારું વાઈફાઈ કનેક્ટ થઈ ગયું. બેકનું બટન આપેલું છે એનાથી તમારે બેક થવાનું છે. તમે જો બ્લૂટૂથ કનેક્ટ કરવા માંગતા હોય તો બ્લૂટૂથ પણ કનેક્ટ કરી શકો છો. તો બ્લૂટૂથ કનેક્ટ કરવા માટે તમારે જેટલા બી ઓપ્શન તમને અવેલેબલ હશે તો એ ઓપ્શન તમને અહીંયા દેખાઈ જશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ સ્પીકર છે, તો સ્પીકર જે છે એને આપણે ઓન કરીએ છીએ. Welcome to MC Music World. Bluetooth mode. Connected. આ ઓલરેડી આપણે બ્લૂટૂથ પણ આમાં M38VP, આ જે તમારું સ્પીકર છે એ સ્પીકરનું નામ છે M38VP. તો આ સ્પીકર પણ આના સાથે અમે કનેક્ટ કરી રહ્યા છીએ અત્યારે. તો બ્લૂટૂથ અને વાઈફાઈ તમારું કંઈક આ રીતે કનેક્ટ થવાનું છે આની અંદર. હવે બેક આવી જઈશું ફરીવાર. આ રિમોટ જે છે એ રિમોટની અંદર ઓન ઓફની સ્વિચ છે, બેકની સ્વિચ છે. ઓકે, સાઈડમાં તમારે જવું હોય, હોમમાં પાછું જવું હોય તો હોમમાં જવું હોય તો પાછું આપણે હોમમાં આવવા માટે બટન ક્લિક કર્યું
તો ફરીવાર આપણે હોમમાં, જો રિમોટ ત્યારે જ વર્ક કરશે જ્યારે તમે પ્રોજેક્ટરની સાઈડ રાખશો ત્યારે જ રિમોટ વર્ક કરશે. તો આ આપણે જોયું કે સેટિંગની અંદર જઈને તમે વાઈફાઈ અને બ્લૂટૂથને એ બધું કેવી રીતે કનેક્ટ કરી શકો. સાથે બીજા બધા ઓપ્શન છે, લેંગ્વેજ, અધર, ડેટ એન્ડ ટાઈમ, ઓડિયો, પ્રોજેક્ટર, અને આની અંદર જે અબાઉટ જે છે એની અંદર તમને બધી ડિટેલ આપેલી છે કે આ જે છે આનું સ્ટોરેજ, આ જે પર્ટિક્યુલર આની વાત કરું છું એનો સ્ટોરેજ છે 2 GB પ્લસ 16, એટલે 2 અને 16, એટલે કે 2 GB રેમ છે અને 16 GB કંઈક એનું સ્ટોરેજ એ ટાઈપનું હોય છે, અને વર્ઝન છે 12. તો આ બધી ડિટેલ તમને અંદર આપી દીધેલી છે કે કઈ રીતનું છે આ પ્રોજેક્ટર. તો આપણે બેક જઈએ છીએ, હજુ ફરીવાર બેક જઈએ એટલે આ રીતે નેટફ્લિક્સ, યુટ્યુબ, હવે આપણે યુટ્યુબ કનેક્ટ કરીને જોઈએ કે આની અંદર યુટ્યુબ કનેક્ટ થાય છે કઈ રીતે. તો તમે જ્યારે આ રીતે યુટ્યુબ પર ક્લિક કરો છો તો આ રીતે પ્રોસેસ થઈને આ યુટ્યુબનો લોગો આવે છે. ત્યારબાદ તમારે એને કનેક્ટ કરવા માટે 2 ઓપ્શન હોય છે, કાં તો તમારે પરમેનન્ટ તમારી યુટ્યુબ જે આઈડી હોય છે અંદર લોગિન કરી દેવાની, અથવા તો તમે સ્કેનર થ્રુ પણ એને કનેક્ટ કરી શકો છો. તો સ્ટાર્ટ કરીએ. તો સાઇન ઇન કરવા માટે સાઇન ઇન વિથ યોર ફોન, તો આ જે સ્કેનર આવેલું છે એ સ્કેનરમાં તમે સ્કેન કરશો. જેમ કે આ મોબાઈલ છે આપણા પાસે, આ મોબાઈલથી આપણે સ્કેન કરીશું તો અહીંયા youtube.comનું આ રીતે લિંક આવી ગઈ છે. તો આ લિંક પર મેં ક્લિક કર્યું છે, તો આ એકાઉન્ટ, અને એને આપી દીધું છે કન્ટિન્યુ. તો કન્ટિન્યુ આવ્યું છે, તો આ જે છે એકાઉન્ટ આપણે અંદર લોગિન કર્યું છે, અલાઉ કરી દીધું. તો આ યુટ્યુબ જે છે એ લોગિન કરશો તો આ રીતે તમે યુટ્યુબને આની અંદર ચલાવી શકશો. તો હવે આપણી પાસે આ અલગ અલગ ઓપ્શન જે છે, તમારે સોંગ વગેરે જે બી વગાડવું છે, જે બી સાંભળવું છે, અથવા તો મૂવી જોવું છે, તો તમે અહીંયા આરામથી આ બધી વસ્તુ જે છે એ જોઈ શકવાના છો. અને ક્લિયરિટી તમે જોઈ શકો છો કેવી જોરદાર છે આની અંદર ક્લિયરિટી. તો સર્ચ પણ તમારે કરવું હોય તો સર્ચ પણ કરી શકો છો, કે કોઈ સોંગ તમારે સર્ચ કરવું છે તો આની અંદર તમે સર્ચ કરી શકો છો. અત્યારે થોડોક દિવસ છે તો આ જે વસ્તુ જે છે બ્લૂટૂથથી આ સ્પીકર કનેક્ટ કરેલું છે, એટલે આ સ્પીકરનો અવાજ છે અને પ્રોજેક્ટરનો બી અવાજ હોય છે થોડોક. અત્યારે દિવસ છે તો બી આટલી સારી ક્લિયરિટી મળે છે, તો રાતે તો આની સારામાં સારી ક્લિયરિટી તમને મળવાની છે. તમારે વોલ્યુમ પણ ઓછું અને વધારે કરવું હોય તો તમે વોલ્યુમ પણ ઓછું વધારે કરી શકો છો. અને ક્લિયરિટી તમે જોઈ શકો છો. અત્યારે અમે આ દિવસે વિડીયો ઉતારેલો છે તો પણ આટલી સારી ક્લિયરિટીમાં તમને આ વિડીયો જોવા મળી રહ્યો છે. તો આ જે છે યુટ્યુબની અંદર તમારે કોઈ પણ સોંગ વગેરે કે કોઈ પણ આ રીતે મૂવી જોવું હોય તો તમે આ સારી ક્લિયરિટીમાં આ પ્રોજેક્ટર થ્રુ તમે જોઈ શકવાના છો. બ્લૂટૂથ કનેક્ટ કરીને તમે આ રીતે કોઈ પણ તમારા પાસે સ્પીકર હોય તો સારામાં સારું ક્વોલિટીવાળું સ્પીકર હોય તો આના સાથે કનેક્ટ કરીને એન્જોય કરી શકવાના છો મ્યુઝિક માટે. હવે આની અંદર આપણે પેનડ્રાઈવ ઇન્સર્ટ કરીએ છીએ કે પેનડ્રાઈવ આની અંદર સપોર્ટ કરે છે એ તમને બતાવીએ. તો જ્યારે તમે પેનડ્રાઈવ ઇન્સર્ટ કરો છો તો પેનડ્રાઈવ ઇન્સર્ટ કરશો તો ડાયરેક્ટલી આવો મેસેજ આવી જશે, ડિટેક્ટેડ USB ડ્રાઈવ ઇન્સર્ટ. તો ડુ યુ હેવ વોન્ટ ટુ ઓપન ધ ફાઇલ મેનેજર ટુ વ્યૂ, તો ઓકે અથવા તો કેન્સલ તમે કરી શકો છો. તો પેનડ્રાઈવ તમારું ઓપન થઈ જશે જેવું તમે ઓકે કરશો. તો એના અંદર જે પણ અમે વિડીયો કે તમે નાખ્યું હશે એ બધી જ વિડીયો તમે ચલાવી શકશો. જેવી રીતે અમે એક આ વિડીયો અંદર હતો તો એને આપણે ચલાવીએ છીએ. તમે આ રીતે રિમોટ થ્રુ એને આગળ વિડીયોને પણ ભગાડી શકો છો.
બોલ હવે. તો તમે આ વિડીયોની અંદર જોયું જે આ પ્રોજેક્ટર જે છે એ કઈ રીતે વર્ક કરે છે, એકદમ ઇઝી છે. જો તમારે સમજવું હોય તો અમારા શોપ પર પણ તમે હજી પણ લાઈવ ડેમો જોઈ શકો છો. આ રિમોટ આપેલું છે, તમે પેનડ્રાઈવ પણ સપોર્ટ કરી શકો છો, HDMI, અને આ બધા જ વસ્તુ તમને આની અંદર આવી જશે. અને જો તમારે આની અંદર સ્ટોરેજ જોતું હોય તો સ્ટોરેજ બી આની અંદર આપેલું છે, એટલે એક્સ્ટ્રા કોઈ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો પણ આની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ જે પાવરફુલ અલ્ટ્રા HD જે પ્રોજેક્ટર છે તમારે પરચેસ કરવું હોય તો તમને સ્ક્રીન ઉપર જે નંબર અને એડ્રેસ દેખાતો હશે તો અમારા શોપ પર તમે વિઝિટ કરી શકો છો. જો સાંજનો સમય હશે તો તમને આ ક્લિયરિટી જોવા મળશે, દિવસે આ ક્લિયરિટી ઓછી જોવા મળે છે. એટલા માટે તમારે જે પરચેસ કરવું હોય તો અમારા શોપનો સાંજના સમયે તમે કોન્ટેક્ટ કરી શકો છો, એટલે લાઈવ ડેમો પણ તમે જોઈ શકો છો. બાકી વિડીયો જે છે એ રિયલ આપણે મૂકેલો છે, વસ્તુ બહુ જ સારી છે અને લોંગ ટાઈમ માટે તમે વાપરી શકો છો. આ રેટમાં તમે ટીવીનો અને આટલી મોટી ટીવીનો એન્જોય કરી શકો એવું માનો.